ગઈકાલે વર્લ્ડ મેડિટેશન ડે હતો અને ઘણા બધાએ મને મેસેજ કર્યો કે તમે મેડિટેશન વિશે સંક્ષિપ્તમાં કશું કહો. તો હું પણ મેડિટેશનથી ઘણા વર્ષો સુધી ભાગ્યો, મેડિટેશન અવોઇડ કર્યું. અને એનું એક કારણ એવું હતું કે મેડિટેશન વિશે આપણા મનમાં ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે. સૌથી મોટી ગેરમાન્યતા એ હોય છે કે મેડિટેશન એટલે વિચાર શૂન્યતા, થોટલેસનેસ. આપણે એવું ધારી લઈએ છીએ કે મેડિટેશન એક એવી આદર્શ અવસ્થા છે કે જ્યાં વિચારો જ ના આવવા જોઈએ. મેડિટેશન વખતે એક પણ વિચાર ના આવવો જોઈએ, નેગેટિવ વિચારો સદંતર દૂર થઈ જવા જોઈએ અથવા તરત અટકી જવા જોઈએ. એ કરવા માટે કોઈ ચોક્કસ સ્થળ, સમૂહ કે વાતાવરણ જોઈએ. એ શીખવા માટે કોઈ શિબિર કે શિક્ષક પાસે જવું પડે વગેરે જેવી અનેક ગેરમાન્યતાઓ આપણને મેડિટેશનથી દૂર રાખે છે. પણ છેલ્લા 5 વર્ષથી મેડિટેશન પર કરેલી પ્રેક્ટિસ, હું જ્યારે પણ મેડિટેશન શબ્દ વાપરું છું, હું પ્રેક્ટિસ શબ્દ સાથે વાપરવાનું પસંદ કરું છું, કારણ કે મેડિટેશન ઇઝ અ પ્રેક્ટિસ. તમે કેટલા શીખાવ છો કે કેટલા અનુભવી છો, કેટલા વર્ષોથી કરો છો, એ મહત્ત્વનું નથી. મેડિટેશન ઇઝ ઓલવેઝ અ પ્રેક્ટિસ, કારણ કે એમાં પરફેક્શનનો આગ્રહ ન રાખવો, કારણ કે પરફેક્શન શક્ય નથી. પણ જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જઈએ છીએ, ધીમે ધીમે એના ફાયદાઓ આપણને દેખાવા લાગે છે. તો છેલ્લા 5 વર્ષથી મેડિટેશન પર કરેલી પ્રેક્ટિસ, પ્રયોગ, અભ્યાસ અને વાંચન પરથી હું એટલું તો કોન્ફિડન્સથી કહી શકીશ કે જે કોઈ મનુષ્ય શ્વાસ લઈ શકે છે, મેડિટેશન કરી શકે છે. તો અને મેડિટેશન કરતાં મને વધારે યોગ્ય શબ્દ ધ્યાન લાગે છે. ધ્યાન મને વધુ ગમે છે, કારણ કે એ આખી આ જે પ્રવૃત્તિ છે એને ધ્યાન શબ્દ વધારે સારો ન્યાય આપે છે. તો ધ્યાન આપવું એટલે ધ્યાન કરવું એટલે બેઝિકલી આપણા શરીરને, મન, શ્વાસ, વિચારો અને લાગણીઓને એટેન્શન આપવું. ખાસ કરીને આપણા મનમાં જે વિચારો ચાલી રહેલા છે એનું નિષ્પક્ષતાથી અવલોકન કરવું. તો સંસ્કૃતમાં જેને વિપશ્યના કહેવાય છે, મારી પાછળ બુદ્ધ છે, તો જેને વિપશ્યના કહેવાય છે એ શબ્દનું મૂળ પશ્ય ધાતુ પરથી આવેલું છે. પશ્યનો અર્થ થાય જોવું, નિહાળવું, અવલોકન કરવું. તો એ રીતે વિપશ્યના કે ધ્યાન એટલે અવલોકન, મન અને વિચારોનું અવલોકન, શ્વાસનું અવલોકન, આપણી સામે રહેલી કોઈ પ્રવૃત્તિ કે વસ્તુનું અવલોકન. અંગ્રેજીમાં આમ તો મેડિટેશનનો અર્થ થાય છે ટુ કન્ટેમ્પલેટ, ટુ થિંક અબાઉટ, ટુ થિંક ઓવર. એટલે આમ તો કેવું વિરોધાભાસી છે. મેડિટેશન એટલે વિચારવું. યુ કેન મેડિટેટ ઓવર ઇટ, એવું આપણે કહીએ. સો ચિંતન. પણ એનો એક શબ્દમાં જો મારે એને સમજાવવાનું હોય તો હું કહીશ મેડિટેશન એટલે નોન જજમેન્ટલ ઓબ્ઝર્વેશન. કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ વગર, કન્ક્લુઝન વગર, એ સારું છે કે ખરાબ છે, એ સાચું છે કે ખોટું છે, એવા લેબલ વગર એને ઓબ્ઝર્વ કરવું. હવે પછીનો પ્રશ્ન એ થાય કે આ વિચારોનું અવલોકન કરવાથી કે શ્વાસનું અવલોકન કરવાથી શું ફાયદો થાય? મેડિટેશન કરવાના ઘણા બધા હેતુ છે, પણ એમાંથી જો કોઈ બેની પસંદગી મારે કરવાની હોય તો એક છે માઇન્ડફુલનેસ, એટલે કે એ આપણને સતત વર્તમાન ક્ષણમાં જીવતા શીખવાડે છે. અને બીજું છે નોન એટેચમેન્ટ વિથ અવર થોટ્સ, એટલે કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને જેને સાક્ષી ભાવ કહ્યો છે એ ભાવ સાથે આપણા વિચારોને, લાગણીઓને ઓબ્ઝર્વ કરવું. ટૂંકમાં મનમાં ઉદ્ભવતા કોઈ પણ ડરામણા, નેગેટિવ કે હતાશાજનક વિચારોને વાસ્તવિકતા ગણી લેવાને બદલે આપણા મને ઘડી કાઢેલી એક કલ્પના સમજીને તેનો સ્વીકાર કરવો. અને એના માટેનો શબ્દ છે નોન જજમેન્ટલ એક્સેપ્ટન્સ. માઇન્ડફુલનેસ એટલે કોઈ પણ એવી પ્રવૃત્તિ જે આપણને સતત વર્તમાન ક્ષણમાં બાંધી રાખે. એ પ્રવૃત્તિ કોઈ પણ હોઈ શકે છે. જે પ્રવૃત્તિ તમે પૂરી એકાગ્રતાથી કરો છો, બીજા કશાય વિશે વિચાર્યા વગર, એ માઇન્ડફુલનેસ. જો આપણે કોઈ કામ કરતા હોઈએ અને આપણું મન ક્યાંક બીજે હોય તો એ માઇન્ડલેસનેસ છે, અથવા એબસન્ટ માઇન્ડેડ હોઈએ છીએ આપણે. માઇન્ડફુલનેસ એટલે આપણે જે કરી રહ્યા છીએ માત્ર એમાં જ આપણું એટેન્શન હોય, એમાં જ ધ્યાન હોય, એમાં જ પૂરી એકાગ્રતા હોય. તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ પસંદ કરી શકીએ છીએ, પણ પ્રેક્ટિકલ પર્પઝ માટે આપણે શ્વાસોચ્છ્વાસની એટલે કે બ્રીધિંગ આપણે પસંદ કરતા હોઈએ છીએ, કારણ કે સૌથી સરળ છે, ઇઝીલી અવેલેબલ છે અને કોઈ પણ જગ્યાએ આપણે શ્વાસ પર ફોકસ કરી શકીએ છીએ. તો જ્યારે આપણે શ્વાસ પર ફોકસ કરીએ છીએ, એના રિધમ પર, એના ફ્લો પર, એના કાઉન્ટિંગ પર, ત્યારે આપણે માઇન્ડફુલનેસ મેડિટેશન કરીએ છીએ. હા, વચ્ચે વચ્ચે મન ભટક્યા કરે છે, અને કારણ કે એ મંકી માઇન્ડ છે, એટલે સતત શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે આપણને બીજા વિચારો પણ આવશે જ. પણ અને એ કોઈ પણ અનુભવી મેડિટેટર હોય એની સાથે પણ આવું થતું હોય છે.
બટ ધ કી ઇઝ નોટ ટુ લૂઝ યોર માઇન્ડ. જાત પર ગુસ્સો કરવાનો કે મને નથી આવડતું કે હું નિષ્ફળ છું મેડિટેશનમાં, એવું કરવાને બદલે જ્યારે પણ તમને એવું રિયલાઇઝ થાય કે મારું ધ્યાન ભટકી રહ્યું છે, હું કોઈ અન્ય વિશે વિચારી રહ્યો છું, કોઈ બીજી વાત વિશે વિચારી રહ્યો છું, અગેન બ્રિંગ બેક યોર અટેન્શન ટુ યોર બ્રીધિંગ. તો જ્યારથી તમને રિયલાઇઝ થાય કે મારું ધ્યાન ભટકી ગયું છે, હું વર્તમાન ક્ષણમાં નથી, તો અગેન તમારા ધ્યાનને ખેંચીને વર્તમાન ક્ષણમાં પાછું લાવો અને ફરી પાછું તમારા બ્રિધિંગ પર ફોકસ કરો. બ્રિધિંગ તો એક ઉદાહરણ છે, પણ એ સિવાય પણ તમે કોઈ સાઉન્ડ પર પણ ફોકસ કરી શકો છો. કારણ કે આપણી જે સેન્સીસ છે, આપણી જે ઇન્દ્રિયો છે, એના દ્વારા આપણે જે કંઈ અનુભવીએ છીએ એ આપણે હંમેશા વર્તમાન ક્ષણમાં હોઈએ છીએ. આપણે સ્વાદથી કશુંક પરખીએ છીએ કે કંઈક સાંભળીએ છીએ કે કંઈક જોઈએ છીએ, તો એ જે અનુભૂતિ છે, એ જે સેન્સીસ છે, એ હંમેશા વર્તમાન ક્ષણમાં હોય છે. માત્ર એક જ વસ્તુ વર્તમાન ક્ષણમાં નથી હોતી, અને એ છે આપણું મન. અને માટે ક્યારેક તમે સાઉન્ડનો ઉપયોગ કરી શકો, કેન્ડલ મેડિટેશન કરી શકો. સો એનીથિંગ દેટ કીપ્સ યુ ઇન ધીસ વેરી પ્રેઝન્ટ મુમેન્ટ. નાવ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જ્યારે આપણે પ્રેઝન્ટ મુમેન્ટમાં આવીએ છીએ અને જ્યારે આપણે બીજી કોઈ વસ્તુ, બીજી કોઈ અવસ્થા વિશે વિચારતા હોઈએ છીએ, એના બે વચ્ચે જ્યારે આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ અને જો એના બે વચ્ચે અંતર ઊભું કરી શકીએ છીએ, સો દેટ ઇઝ અવર બિગેસ્ટ અચીવમેન્ટ ડ્યુરિંગ મેડિટેશન પ્રેક્ટિસ. હું તમને એક ઉદાહરણ આપું કે ધારો કે અત્યારે હું મેડિટેશન કરી રહ્યો છું અને મેડિટેશન કરતાં કરતાં, મતલબ કે હું મારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. આઈ એમ બ્રીધિંગ ઇન, આઈ એમ બ્રીધિંગ આઉટ. અને એ સમય દરમિયાન હું કોઈ અન્ય વ્યક્તિ વિશે કે કોઈ અન્ય અવસ્થા વિશે વિચારી રહ્યો છું, કોઈ પરિણામ વિશે વિચારી રહ્યો છું, કોઈ ભય ઊભો થાય છે મારા મનમાં, કોઈ ચિંતા ઊભી થાય છે મારા મનમાં. તો ઓબ્વિયસલી જ્યારે ચિંતા, ભય કે બીજી કોઈ લાગણી ઊભી થઈ, એનો મતલબ એમ કે હું મારા ધ્યાનથી ભટકી ગયો છું. તો એ ક્ષણે એ જે વિચાર છે, એ જે લાગણી છે, એનું નોન જજમેન્ટલ ઓબ્ઝર્વેશન અને નોન જજમેન્ટલ એક્સેપ્ટન્સ થવું જોઈએ. એટલે કે યસ, મારું ધ્યાન ભટકી ગયું છે, હું ફલાણા વિશે વિચારી રહ્યો છું, મને ભયની લાગણી થઈ રહી છે કે મને ચિંતાની લાગણી થઈ રહી છે કે મને નિરાશાની લાગણી થઈ રહી છે. એ લાગણીને લેબલ કરીને અગેન આઈ વિલ કમ બેક ટુ માય પ્રેઝન્ટ મુમેન્ટ, કે અત્યારે વર્તમાન ક્ષણમાં પછી પાછા મારે આવવું હશે તો અગેન મારે મારા શ્વાસ પર ફોકસ કરવું પડશે. એઝ સિમ્પલ એઝ દેટ. અને જેવું હું આ બે વચ્ચે અંતર ઊભું કરું છું, એટલે કે મારા જે વિચારો છે, જે મારી લાગણીઓ છે, જે મારા ઇમોશન્સ છે અને આ વર્તમાન ક્ષણ છે, તો આ બે વચ્ચે જે અંતર ઊભું થાય છે એ સાક્ષીભાવ છે. બહુ જ સુંદર પુસ્તક છે, ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક. તમે જે કંઈ વિચારો છો એને સત્ય ન માની લો. અને મેડિટેશનની કસરતનો આ આખો ઉદ્દેશ્ય આ જ છે, આપણા મન સાથે અંતર કેળવવાનો, ટુ ગેટ ડિસઆઇડેન્ટિફાઈડ વિથ અવર થોટ્સ. એટલે કે મનમાં ઉદ્ભવતા કોઈ પણ ડરામણા, નેગેટિવ કે હતાશાજનક વિચારોને કે લાગણીઓને વાસ્તવિકતા ગણી લેવાને બદલે આપણા મને ઘડી કાઢેલી એક કલ્પના, ષડયંત્ર, યોજના, કંઈ પણ તમે સમજી શકો છો, એનો સ્વીકાર કરવો કે દેટ ઇઝ ફાઇન. આપણા મનના મલ્ટીપ્લેક્સમાં જે સ્ક્રીનમાં જે મૂવી ચાલતું હોય એમાં ઇન્વોલ્વ થયા વગર શાંત ચિત્તે ફક્ત તેનું અવલોકન કરવાની કળા એટલે ધ્યાન. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણા મનમાં ચાલી રહેલી કાલ્પનિક કથાઓ અને પાત્રો સાથે આપણે એટલા બધા જોડાઈ જઈએ છીએ કે મન દ્વારા નિર્મિત, સર્વાઈવલ વૃત્તિ દ્વારા દિગ્દર્શિત અને નકારાત્મક વિચારો દ્વારા અભિનીત દરેક નાટકને આપણે સત્ય માનવા લાગીએ છીએ. અને ધ્યાન દ્વારા જ્યારે આપણે પ્રત્યેક શ્વાસ પ્રત્યે સભાન બનીએ છીએ ત્યારે આપણને આ નાટક વિશે ખબર પડે છે. વી કમ ટુ નો અબાઉટ ધીસ ડ્રામા કે જે આપણા મનમાં ચાલી રહ્યો છે. અને એ સમયે આપણે આપણા ચૈતન્યને વિકસાવીએ અને વિસ્તારીએ છીએ. તો શ્વાસ પર એકાગ્ર થવાથી કે ધ્યાન આપવાથી આપણે ધીમે ધીમે આપણા વિચારો સાથે એક અંતર કેળવતા શીખી જઈએ છીએ. ટૂંકમાં મનમાં ચાલી રહેલા નાટકનો હિસ્સો બનવાને બદલે મેડિટેશનની મદદથી એ જ નાટક સાથે એટેચ થયા વગર કે તેને ગંભીરતાથી લીધા વગર આપણે ઓડિયન્સમાં બેસીને આરામથી નિહાળી શકીએ છીએ. તો શ્વાસ પર એકાગ્ર થતી વખતે મન ભટકતું હોય તો ભટકવા દો, તોફાન કરે તો કરવા દો, નકારાત્મક વિચારો જન્માવે તો જન્મવા દો, પણ ધ્યાન ફરી પાછું શ્વાસ પર કેન્દ્રિત કરો. જો તમને સમજાતું ન હોય કે મેડિટેશનની શરૂઆત ક્યાંથી કરવી, તો બહુ સિમ્પલ ગાઈડેડ મેડિટેશન એપ્સ છે. કામ, હેડસ્પેસ ઇઝીલી અવેલેબલ છે તમારા પ્લે સ્ટોરમાં. તમે એને ડાઉનલોડ કરો, હેડફોન્સ ભરાવો અને ગાઈડેડ મેડિટેશન કરો. એ તમને ગાઈડ કરશે કે કઈ રીતે મેડિટેશન કરવું. પણ રોજની 5 મિનિટ, 10 મિનિટ. ઝેનમાં એક બહુ સરસ કહેવત છે કે તમારે દરરોજનું 20 મિનિટનું મેડિટેશન કરવું જોઈએ. જો તમે અતિ વ્યસ્ત હો
તો 1 કલાકનું. તો આપણા જે રીતે આપણે જીમ માટે કસરત માટે સમય ફાળવીએ છીએ એ રીતે આપણા મન માટે, આપણા માનસિક શાંતિ માટે આપણે સમય ફાળવવો પડશે.